નમસ્કાર મિત્રો, અત્યારે હાલમાં મોટા સમાચાર સામે આવ્યા છે। આ 3 જિલ્લા ગુજરાતના સાવધાન થઈ જજો, હવામાન વિભાગે આપી દીધું છે મિત્રો રેડ એલર્ટ। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં પ્રવેશેલું ચોમાસું હવે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે અને આજે પણ મિત્રો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે મિત્રો 3 જિલ્લાઓમાં તો રેડ એલર્ટ મિત્રો આપી દેવામાં આવ્યું છે। સૌથી મોટી ખબર પડી રહી છે। ત્યારે મિત્રો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આજે કરવામાં આવી છે। તો ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘ રાજા ભૂક્કા બોલાવી નાખે તેવી આગાહી છે। ત્યારે મિત્રો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો હવામાન વિભાગની આગાહી અનુસાર 3 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેમજ અન્ય જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે જામનગર, દેવભૂમિ, દ્વારકા અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેમજ અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જી હા મિત્રો, સૌથી મોટા સમાચાર